લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી, હૃદયના ચમનનું સુમન ચડાવી વ્યાસપીઠને પ્રથમ વંદન કરું છું. આપ સૌને નમન કરું છું. પરાંબા ભગવતીને પ્રણામ કરું છું. પરાંબા ભગવતીના મધુપાયી ચરણોમાં જે મધ ટપકે છે ને કથાનું, તેનું પાન કરતા ખરેખર આપણે સૌ ધન્ય થઈ રહ્યા છીએ. જેમ ફિઝિયોથેરાપિસ્ટ છે અને તે શરીરના જે હાડકાં છે ને એ હાડકાના સાંધાને સરખા કરે, એવી રીતે આ કથા છે ને એ વિચારોના વાંધાને સરખા કરે છે. એક ન્યુરોલોજિસ્ટ છે તે મગજના તાતણાને સરખા કરે, એવી રીતે આ કથા છે ને જીવનના જે તાતણા છે તેને સરખા કરે છે. અને જેમ ઓપ્થોમોલોજિસ્ટ છે એટલે કે નેત્ર ચિકિત્સક છે, નેત્રનો વૈદ્ય છે, તે નેત્રને સરખા કરે, એમ આ કથા છે ને આ વિચારો છે ને તે દ્રષ્ટિકોણને સરખા કરે છે. ઉઠવું અને જાગવું આ બે શબ્દમાં છે ને ભેદ રેખા છે. ઉત્તિષ્ઠત જાગ્રત, પણ ઉઠવું હોય ને તો એલાર્મ સેટ કરવો પડે, પણ જાગવું હોય ને તો વિચારોને સેટ કરવા પડે. અને આ વિચારોને સેટ કરવાનું કામ આ ભાગવત કથા, આ દેવી ભાગવત આ કરે છે. આવો આ શબ્દોના માધ્યમથી પરાંબા ભગવતીનો શણગાર કરીએ. સપ્તશતીમાં જેમ 3 ચરિત્ર છે એવી રીતે જ એ પરાંબા ભગવતીના જે આ 3 બીજ છે, ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આમાંથી આપણે ઐમની એક યાત્રા જોઈ હતી. જેવી રીતે સૌપ્રથમ માણસના જીવનમાં જ્ઞાન આવી જાય ને તો એ વ્યક્તિ સહજ થાય, પણ આ જ્ઞાન છે ને તે આવતું નથી. જે સ્કૂલિંગ સિસ્ટમ છે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલીએ છીએ જ્ઞાન માટે જ છે, પણ જે કાંઈ પણ ત્યાં અપાય છે એ જ્ઞાનનો પ્રયાસ છે, પણ કેવળ ને કેવળ માહિતી છે. જ્ઞાનની જો ટૂંકી વ્યાખ્યા હોય ને તો જ્ઞાન જીવનનું અભિન્ન અંગ બનવું જોઈએ. અભિન્ન અંગ એટલે કે જેવી રીતે એક નાનું બાળક હોય અને આ નાના બાળકને કહીએ કે તારે દીવાને અડવાનું નથી, બેટા ત્યાં ન જવાય, દાજી જવાય. જો આમ કહેશું ને તો એ માનશે નહીં, એ ત્યાં જશે, એને અડશે, એ દાજી જશે ને પછી એવું અનુભૂતિ થાય, ખબર પડી જાય કે હવે આવું મારે કરાય નહીં. એક અભિન્ન અંગ બની જાય. આ અભિન્ન અંગ બની જાય ને તે જ્ઞાન. અને આ પરાંબા ભગવતીની કૃપા પ્રગટે ઉતરે, ઐમ બીજ પ્રગટે ને ત્યારે એ જ્ઞાન થતું હોય છે. ટૂંકી રીતે સમજાવું એક ઉદાહરણ દ્વારા કે એક ગામ હતું અને ગામમાં ડોશીમાં રહેતા હતા. આ ડોશીમાને અચાનક બીજા ગામમાં જવાનું થયું. હવે પરિસ્થિતિ એવી હતી કે આજે બીજા ગામમાં જવાનું હતું તો વચ્ચે જંગલ આવતું હતું, જવું પડે એમ હતું, અને રાતનો સમય હતો અને જંગલ બહુ ભયંકર હતું. એટલે જંગલમાંથી પસાર થવાનું છે ને આ ડોશીમાં બીતા હતા કે કરવું શું. ત્યારે કોઈ આવી યાતાયાતની વ્યવસ્થા હતી નહીં કે જઈ શકાય, પણ માણસ ડરેલો હોય ને ત્યારે તે ગમે તે બોલે, ડર લાગતો હોય ને ત્યારે કંઈક બોલે. તો હવે આ ડોશીમાં પણ હવે બીજા ગામમાં જવું છે એટલે એક શબ્દ બોલે છે, એક વાક્ય બોલે છે કે રાતનો રાજા આવશે અને મને મારશે, રાતનો રાજા આવશે અને મને મારશે. જો આ ડર બોલાવે છે, જંગલમાંથી પસાર થાય છે અને આ શબ્દો નીકળે છે કે રાતનો રાજા આવશે મને મારશે, રાતનો રાજા આવશે મને મારશે. હવે આ વાક્ય છે ને સિંહે સાંભળ્યા, અને આ સિંહે સાંભળ્યા ને એટલે સિંહને થયું કે ભાઈ જંગલનો રાજા તો હું છું, આ રાતનો રાજા વળી કોણ. આ સિંહને પણ અહીંયા ફફડાટી થઈ કે હવે કરવું શું. હવે સિંહ આવું વિચારે છે કે વળી આ રાતનો રાજા કોણ હશે. એ સમયે જંગલમાં એક ઘટના બની કે ડોશીમાની સાથે એક કુંભાર છે ને એના ગધેડાને લઈને જતો હતો, અને આ ગધેડો પણ
રાતનો સમય હતો અને કંઈક ઝાડીમાં લપાઈ ગયો, છુપાઈ ગયો. એટલે હવે ગધેડું છે ને એ લાકડી લઈ, આ કુંભાર લાકડી લઈને ગધેડાને શોધવા જાય છે. રાતનો સમય છે, કાંઈ દેખાતું નથી. એટલા માટે સિંહ આમ વિચારે છે અને ત્યાં કુંભાર આ સિંહનો કાન પકડે છે. આ સિંહનો કાન પકડે ને સિંહ તો વિચારતો જ હોય કે આ રાતનો રાજા કોણ, અને જેવો કાન પકડ્યો ને એટલે સિંહને ફફડાટી થઈ કે આ વળી રાતનો રાજા. કુંભારને તો એમ જ કે આ મારું ગધેડું છે, 4-5 લાકડી મારી દે છે, અને પેલો સિંહ કાંઈ બોલતો નથી. અને સિંહને થઈ ગયું કે આ વળી રાતનો રાજા છે, એ તો ભારે બળુકો. સિંહ કાંઈ બોલતો નથી. સિંહ આખા રસ્તે માર ખાય છે, અધમુઓ થઈ જાય છે. અને ડોશીમાનું આ વાક્ય છે ને એના કાનમાં ફરે છે કે રાતનો રાજા આવશે અને મને મારશે, રાતનો રાજા આવશે અને મને મારશે. આ રાતનો રાજા એટલે કે જો આવી ગયો. આ સ્થિતિ સિંહની છે. એમ કરતાં કરતાં સવાર પડી ગઈ અને ગામમાં પહોંચ્યા. પણ જેવી સવાર પડી, સૂર્યનો પ્રકાશ આવ્યો, કિરણ થઈ, પ્રકાશ થયો, અને ત્યારે સિંહને ખબર પડે છે કે આ રાતનો રાજા વળી કાંઈ નથી, આ તો આ કુંભાર છે અને એ મને ગધેડો સમજે છે. આ જ્યારે સિંહને જાગૃતિ થઈ, જ્ઞાન થયું ને એટલે જોરદાર હુંકાર કરે છે. ત્યાં ને ત્યાં તે કુંભારને ફાડી ખાય છે. એ સિંહ ગધેડો સમજીને માર ખાતું હતું. એ સિંહ એટલે કે વળી કોઈ નહીં, આપણે સૌ સંસારી જીવ કે આ ગધેડાના, આ પરિસ્થિતિના, આ દુઃખના માર ખાઈએ છીએ. પણ જ્યારે ખબર પડી જાય, જીવનમાં પ્રકાશ આવી જાય, એ જ્ઞાનનું પ્રાગટ્ય થઈ જાય ને, ત્યારે વાસ્તવિક ખબર પડે કે આવું કાંઈ હોતું નથી. હું જ છું, અહમ બ્રહ્માસ્મિ. એ ભગવતી મારી સાથે છે. પછી મારે શું ચિંતા? કિન્નામરો દિશી સખે ત્વયી સર્વશક્તિ. સ્વામી વિવેકાનંદજીનો આ પ્રિય શ્લોક કે કિન્નામરો દિશી સખે ત્વયી સર્વશક્તિ આ મંત્ર યસ્વ ભગવન ભગદમ સ્વરૂપમ ત્રૈલોક્ય મેત દખિલમ તવ પાદ મૂલે આત્મા વિભાસતે સદા ન જડક કદાચિત. હે મિત્ર, તું રડો છો કેમ? ત્વયી સર્વશક્તિ. આ બ્રહ્માંડમાં જેટલી પણ ઉર્જા છે, એ શક્તિ છે ને બધી તારામાં છે. ઓલ યુનિવર્સ પાવર્સ વિધિન ઇન યુ, એ બધું તારામાં છે. પણ આ મંત્ર યસ્વ ભગવન ભગદમ સ્વરૂપમ, પણ તારું જે આ ભગવત સ્વરૂપ છે ને એનું તું તારામાં આવાહન કર, અને પછી તને અનુભૂતિ થશે કે આત્મા વિભાસતે સદા ન જડક કદાચિત. હું જ છું, એ મારી ઈષ્ટ દેવી જ ચારે તરફ છે. તો જ્યારે જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય ને ત્યારે સહજ રીતે એ વ્યક્તિ નિર્ભય થઈ જાય. જો આ નિર્ભયતા આવી જોઈએ તો આ જ્ઞાન બહુ મહત્વની વાત છે. એપીજે અબ્દુલ કલામ છે ને, એ આ 4 સ્ટેપ કહેતા કે જ્ઞાન એટલે શું, વોટ ડઝ મીન્સ ઓફ ધી નોલેજ. અને ત્યારે એમ કહેતા કે લર્નિંગ ગીવ્સ ક્રિએટિવિટી, ક્રિએટિવિટી લીડ્સ ટુ થિંકિંગ, થિંકિંગ પ્રોવાઈડ નોલેજ, એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ. આ યાત્રા લર્નિંગથી શરૂ થાય અને નોલેજના શિખરમાં તે પહોંચે છે. તો અયમ બીજની જે સાધના કરે તો સહજ રીતે ભગવતીની કૃપા થાય ને વ્યક્તિ જ્ઞાની થાય. અને ત્યારબાદ જે બીજું બીજ છે, જો આ બીજ બહુ મહત્વના છે. આપણે પણ ઘેઘૂર વડલો જોયો છે. આ વડલો કેટલો ઘેઘૂર, 100 વર્ષથી પણ વધારે આવા વડલા છે. પણ એ ઘેઘૂર વડલાનું પ્રાદુર્ભાવ એક નાના એવા બીજથી થાય. તો વિચારીએ કે આ બીજ કેવા બડુકા છે. આ બધા જે મંત્રો છે ને નવારના મંત્રના, ઐમ રીમ અને ક્લીમ, આ બધાને શક્તિ બીજ આમ તો કહેવાય. શક્તિ બીજ એટલે કે આ સાધકની શક્તિને જાગૃત કરે. કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ ભગવાન શિવનો મંત્ર હોય, નારાયણનો મંત્ર હોય, એ મંત્રની આગળ પણ આ બીજ લગાડવામાં આવે ને તો એ મંત્રના દોષ દૂર થાય. એવા આ બડુકા મંત્ર છે. હવે આ રીમ મંત્ર છે, તો આ રીમ મંત્રનું સ્વરૂપ શું? તો અથર્વ શીર્ષમાં ઋષિ વાત કરે છે કે વિયદીકાર સંયુક્તમ વીતિહોત્ર સમન્વિતમ અર્ધેન્દુલસિતમ બિંદુમ. વિયદીકાર સંયુક્તમ. જો આખા આ મંત્રો છે ને એમાં કોડવર્ડ લેંગ્વેજમાં, કોડ લેંગ્વેજમાં બધી વાત કરી હોય. વિયદ ઈકાર સંયુક્તમ. વિયતનો અર્થ થાય આકાશ,
હવે આકાશનો પણ એક બીજ છે. જ્યારે ભગવાનની પૂજા કરવી હોય ને ત્યારે આકાશનો બીજ શું? તો કે હ. આપણે વર્ણમાલામાં જે હ અક્ષર છે ને એને આકાશ બીજ કહેવાય. હમ આકાશાત્મકમ પુષ્પમ પરિકલ્પયામી, એમ પૂજા થાય કે હું આકાશરૂપી પુષ્પ તમને અર્પણ કરું છું. તો કે આકાશનો હ, એમાં ર લગાડીએ અને અગ્નિનો બીજ છે ર, એટલે કે હ, ર અને ઈ, આ ત્રણ જ્યારે ભેગું થાય ત્યારે પરાંબાનું બીજ બને રીમ. આને કહ્યું છે માયા બીજ. આની જે ઉપાસના કરીએ અથવા તો જે સાધક કરે, પ્રથમ ચરિત્રમાં આપણે હમણાં જ કથા સાંભળી મધુ અને કૈટભની. આ મધુ અને કૈટભ છે ને, આની વિસ્તારથી કથા દેવી ભાગવતમાં આપેલી છે. આ મધુ અને કૈટભે આ રીમ બીજનો 1000 વર્ષ સુધી જપ કરેલો, અને 1000 વર્ષ સુધી જપ કર્યા આ માયા બીજનો, કે એવા બળુકા થયા કે નારાયણને પણ પોતે કહે છે સામર્થ્યથી કે તમે વરદાન માગો, હું તમને વર આપીશ. 1000 વર્ષ સુધી આ બીજનો જપ કરે છે. તો જે સાધક સહજ રીતે આ જપ કરે ને તો પરાંબા ભગવતીની કૃપા તેના ઉપર ઉતરે. જો અસુરો આપણે જોયું હશે, જ્યાં જ્યાં પણ અસુરની વાત હશે ને, જેટલા પણ ભોગો, જેટલા પણ સામર્થ્ય છે ને એમાં સહજ હોય છે. પણ આપણા આદર્શ અસુરો નથી. શા માટે? એટલા માટે કે તે અનિત્ય વસ્તુમાં સુખ માને છે. એનું કેન્દ્ર બિંદુ ખાલી સંસાર જ હોય છે. એ સંસારથી આગળ વધી શકતા નથી. પણ એક વાત છે ને એમાંથી પણ શીખવા જેવી છે કે અશુમ રાંતિ ઇતિ અસુરઃ. જો જ્યારે તપ કરવા બેઠે ને ત્યારે પ્રાણની પણ આહુતિ આપી દે. આ તાકાત અસુરની હોય છે. એક સાધક તરીકે આપણે શીખવાનું છે કે જ્યારે આપણે નિષ્ઠામાં આપણે સાધના કરતા હોઈએ ને ત્યારે નિષ્ઠા અસુર જેવી રાખવાની છે, સ્વભાવ નથી રાખવાનો. કારણ કે આપણા આદર્શ તો એ ઋષિમુનિઓ છે, જે મહાત્માઓ છે, कि दूसरों के लिए अपना जीवन भी जो समर्पित कर देते हैं. खुद के लिए तो पशु भी जी लेते हैं, मगर जो औरों के लिए जिए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. एवा श्रेष्ठ व्यक्ति અને ઋષિમુનિઓ છે તે આપણા આદર્શો છે. પણ અસુર પાસેથી આ શીખવા જેવું છે કે જ્યારે તે તપ કરવા બેઠે ને, હિરણ્યકશિપુ કેવું તપ કરેલું, હજારો વર્ષો સુધી આખા શરીરમાં પેલા રાફડા ફાટી ગયા હતા, વલ્મીક થઈ ગયું હતું. આ મધુ અને કૈટભ 1000 વર્ષ સુધી રીમ બીજનો જપ કરે છે સમુદ્રમાં, અને ત્યારે પરાંબા ભગવતી એ મહામાયા પ્રગટ થાય છે. એક હયગ્રીવ ચરિત્ર છે. જો હયગ્રીવ છે ને એ ભગવાનનો અવતાર પણ છે, અને હયગ્રીવ છે ને એક અસુર પણ થઈ ગયો છે. હય એટલે થાય ઘોડો, એટલે જેનું મુખ ઘોડા જેવું છે, આવો અસુર પણ થઈ ગયો. આ અસુરે ઐમ બીજનો 1000 વર્ષ સુધી જપ કર્યું, અને જ્યારે પરાંબા ભગવતી પ્રગટ થયા ને ત્યારે એવું વરદાન માગ્યું કે મને મારે ને તો હયગ્રીવ જ મારે, એટલે કે મને મારી જેવું જ કોઈક મારે. હવે સંસારમાં હયગ્રીવ જેવું કોઈ હતું જ નહીં. ઘોડાનું મુખ હોય એવું કોણ હોય? અને પછી ભગવાન નારાયણ છે તે જ હયગ્રીવ બને છે. આવી કથા છે. તો હયગ્રીવે ઐમ બીજનો 1000 વર્ષ સુધી જપ કર્યો, અને મધુ કૈટભે રીમ બીજનો 1000 વર્ષ સુધી જપ કર્યો. આ માયા બીજ છે. આ માયા બીજ એટલે કે લક્ષ્મીનો બીજ. એ પરાંબા ભગવતી પ્રગટ થઈ જાય, કોઈ દિવસ દરિદ્રતા ન આવે. પણ શ્રદ્ધાપૂર્વક જ્યારે આનો જપ થાય તો આ શ્રદ્ધા છે ને એ જીવનનું છે ને મેરુદંડ છે. આ શ્રદ્ધા વગર છે ને એક ડગલું પણ આગળ ન વધાય. જેમ શરીરમાં સૌથી જે મહત્વનું જે અંગ છે ને તો તે સ્પાઇનલ કોર્ડ છે. શરીરનું જે પાછળનો મણકો, આ સ્પાઇનલ કોર્ડ વગર કંઈ ન થાય. એમાં આ શ્રદ્ધા છે ને એ જીવનનો મેરુદંડ છે. ભગવદ્ ગીતાનું ભાષ્ય શ્રી મધુસૂદન સરસ્વતીનું બહુ જબરદસ્ત ભાષ્ય છે. અને જ્યારે શ્રદ્ધાનું તેઓ વર્ણન કરતા હતા ને ત્યારે શ્રદ્ધાનું આ દ્રષ્ટાંત તેઓ ગીતા ભાષ્યમાં લખે છે કે શ્રદ્ધા કોની જેવી? તો તેઓ ઘણીવાર ઉદાહરણ આપતા કે ટીટોળી જેવી. એક એવી કથા છે કે એક ટીટોળી, હવે ટીટોળી એટલે નાનું એવું પક્ષી, અને આ ટીટોળીના 4 ઈંડા છે ને એ સમુદ્ર લઈ જાય છે. એટલે સમુદ્રમાં ભરતી આવે અને ભરતીમાં આ 4 ઈંડા છે ને એ સમુદ્ર લઈ જાય છે.
ટીટોળી પોતે માં, અને માં છે ને એ ગુસ્સામાં હોય ને ત્યારે તે ગમે તે કરી લે, એની સામે તે કોઈને ન જોવે. આ ટીટોળી સમુદ્રને લલકારે છે કે તે મારા બચ્ચા ન આપ્યા તો હું આખો તને સૂકવી નાખીશ. આ કેવી હાસ્યાસ્પદ વાત લાગે. હવે એક તો ટીટોળી એ નાનું એવું પક્ષી અને એ સમુદ્રને ચેલેન્જ આપે. એક સામાન્ય માણસ કોઈ મોટા વ્યક્તિને ચેલેન્જ આપે તો તે હાસ્યાસ્પદ જ લાગે. અહીંયા પણ હાસ્યાસ્પદ જ લાગે. સમુદ્રએ કાંઈ કાને ધર્યું નહીં. અને સમુદ્ર તો એવો કે ભગવાન રામે પણ તપ કર્યું ને તો પણ સામે જોયું નહીં. એ પછી લક્ષ્મણજી કહે છે કે ભય બીનું હોય ન પ્રીતિ. અમુક જગ્યાએ પછી લાકડી પણ લેવી પડે. આ મમ્મી પણ લે અને લેવી જોઈએ. પણ એક ઈ ખરું કે ઈ મારે ખરી પણ માર ખાવા ન દે. એ મારે ખરી પણ જીવનમાં એ માર ખાવા ન દે. ધન્ય છે એ વાહા, ધન્ય છે એ પીઠ કે જેણે મમ્મીના છે ને ધબા ખાધા છે. આ મમ્મીના ધબા ન મળે ને તો જીવન ધિક્કાર છે. પણ મારે ખરી પણ માર ખાવા ન દે ને તે માં. એટલે સમુદ્રને ચેલેન્જ ફેંકે છે પણ સમુદ્ર કાંઈ કાને ધરતું નથી ને ન જ ધરે. પણ શ્રદ્ધા કેવી બળુકી. ટીટોળી એકલી પોતે એની ચાંચથી પાણી લે બહાર કાઢે, પાણી લે બહાર કાઢે. હવે ચમચી લઈને જઈએ અને સમુદ્રનું એક એક પાણીનું ટીપું એ બુંદ છે એ બહાર કાઢીએ, કઈ થવાનું છે? કઈ નથી થવાનું. પણ અહીંયા તમે ટીટોળીની શ્રદ્ધા જુઓ. ટીટોળી અહીંયા હલતી જ નથી. ચાંચમાં પાણી લે બહાર કાઢે, ચાંચમાં પાણી લે બહાર કાઢે. બધા જે પક્ષીઓ હતા ને એને થયું કે ટીટોળી આટલું કામ કરે છે તો આપણે જવું જોઈએ. મને લાગે આ જ્ઞાતિવાદ અહીંયાથી જ આવ્યો હશે. જ્ઞાતિમાં કોઈ વ્યક્તિ સારું કામ કરે તો આપણે જવું જોઈએ, વ્યવહાર સાચવવો જોઈએ ને બહુ સારી વાત છે. અને એટલે જો આમ ચંડીપાઠમાં સ્તુતિ પણ છે, યા દેવી સર્વભૂતેષુ જાતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એક વ્યક્તિ છે એ સત્કાર્ય કરતો હોય તો સાથે બધા જોડાઈ જાય. અને એટલા માટે જ સંઘે શક્તિ કલૌ યુગે. આ કળિયુગની શક્તિ કઈ? કળિયુગમાં કોણ માણસ છે જે વધારે સક્સેસ છે? તો કે જે સંઘમાં રહે છે, જે યુનિટીમાં રહે છે. હમણાં જ આપણે માતાજીના મધ્યમ ચરિત્રનું શ્રવણ કરતા હતા તો આપણે જોયું કે મહિષાસુર આવો બળુકો હતો પણ દેવતાઓ બધા ભેગા થયા. અને દેવતાઓ જ્યારે ભેગા થયા અને પછી એમાંથી પરાંબા ભગવતી મહાલક્ષ્મી પ્રગટે છે. એ પરાંબા ભગવતીનું આમ તો છે ને સંઘ સ્વરૂપ છે. બધી શક્તિ ભેગી થઈ. ભગવાન શિવના તેજમાંથી મુખ બન્યું, યમના તેજમાંથી વાળ બન્યા, દરિયાએ આભૂષણ આપ્યા, સિંહ આપ્યું. તો યુનિટી થાય ને, યુનિટી ઇઝ ધ પાવર. તો આ સંઘ શક્તિ મહત્વની છે. તો ટીટોળી કામે લાગી ગઈ અને આ ટીટોળીમાંથી બધા પક્ષીઓ જોડાણા. પોતપોતાના સામર્થ્ય પ્રમાણે ચાંચમાંથી પાણી કાઢે, ચાંચમાંથી પાણી લે અને કિનારે ફેંકે. આમ કરતા કરતા મને લાગે છે એ સમયે પણ મીડિયા તો હશે જ તે. અત્યારે પણ મીડિયા કેટલું પાવરફુલ. એટલે ગરુડજી આગળ વાત ગઈ અને નારદજી આમ પણ ભગવાનનું મન અને આમ પણ મીડિયાનું કામ. નારદજી છે એ ગરુડને વાત પહોંચાડે છે કે લે તમે અહીંયા છો નારાયણની સેવામાં, તમને ખબર નથી કે ત્યાં પક્ષીઓ તો મોટું અભિયાન, એક કેમ્પેઇન ચલાવ્યું છે. એટલે ગરુડજી પણ ત્યાં પહોંચે છે. સ્વાભાવિક છે કે ભાઈ મારી જ્ઞાતિના અને પક્ષીઓનો રાજા એટલે કે ગરુડ. હવે ગરુડજી જાય છે એટલે અહીંયા મામલો છે એ ગંભીર થયો કે હવે ગરુડજી ગયા છે તો નક્કી કુછ તો બાત હોગી. એટલે હવે ગરુડજી પણ કામે લાગી જાય છે. હવે ગરુડજી જાય તો ગરુડજીનું સ્વામી એટલે કે નારાયણ, આ નારાયણ કેમ બાકી રહે? હવે નારાયણ સુધી પહોંચે ને એટલે હવે દરિયાનું પેટનું પાણી હલ્યું, હવે આ થથર્યો, આ ફફડ્યો અને હવે ટીટોળીનો શરણાગત થાય છે કે આલે આ તારા ઈંડા પક્ષીના અને મને હવે તું જવા દે. કેવળ ને કેવળ શ્રદ્ધાનું સામર્થ્ય કે વ્યક્તિમાં એક શ્રદ્ધા આવી જાય ને તો બાત બની જાય. એટલે સાધક તરીકે એક આ શ્રદ્ધા બહુ મહત્વની છે. આ જીવનનો છે ને સ્પાઇનલ કોર્ડ છે, કરોડરજ્જુ છે, મેરુદંડ છે. આના વગર કાંઈ કામ ન થાય.
એક દેશનો સૈનિક છે અને એ સૈનિક જે સ્પિરિટથી લડતો હોય, જે આત્મવિશ્વાસથી લડતો હોય અને એ કદાચ જંગમાં શહીદ થાય ને તો પણ એની બંદૂક હશે ને આમ ઉપર રહેશે. શા માટે? કે એને ખબર છે કે હું એકલો નથી, મારી પાછળ આખું સૈન્ય છે, મારી પાછળ આખું રાષ્ટ્ર છે. કેવળ ને કેવળ આ ભાવ પણ એનામાં આત્મવિશ્વાસ અને જાગૃતિ ભરી દે છે. તો આ શ્રદ્ધા મેરુદંડ છે અને આ શ્રદ્ધાપૂર્વક જે કાંઈ પણ કરવામાં આવે તો તે સહજ રીતે પ્રગટ થઈ જાય. આપણે આગળ જ જોયું હતું કે આદૌ સંબંધ સ્થાપનમ, કે પહેલાં એક સંબંધ સ્થાપી લેવાય કે આ પરાંબા ભગવતી એ મારી માં છે, હું એનો દીકરો. અને પછી બીજું પગથિયું આવે છે શ્રદ્ધા. જો એક સહજ મજાની અને સરસ વાત છે, એક શબ્દ છે વારંવાર આપણે સાંભળતા હોઈએ, ઉપાય. ઉપાયની વ્યાખ્યા બધાને ખબર છે. ઉપાય, કોઈ પણ કામ હોય તો આનો આ ઉપાય કરવો, આ આઈડિયાઝ કરવા. એક શબ્દ છે ઉપાય. બરાબર સાંભળો જ છો તમે? છેલ્લે પ્રશ્ન પૂછીશ એટલે કાન અને ધ્યાન રાખી શ્રવણ કરીએ. ઉપાય અને બીજો શબ્દ છે ઉપેય. ઉપેય એટલે કે ઉપાય દ્વારા જે મળે તેને કહેવાય ઉપેય. કોઈ વ્યક્તિને નદી પાર કરી અને બીજા કિનારે જવું હોય તો એ નદી પાર તો આમ નામ થવાની નથી. કોની મદદ લેશે? તો કે હોડીની મદદ લેશે. તો હોડી છે તે ઉપાય છે અને હોડી એને બીજે પાર કરાવી દે એટલે હોડીને મૂકી દેશે. એટલે બીજા કિનારે પહોંચી ગયો એટલે એના માટે બીજો કિનારો છે તે ઉપેય થઈ ગયો. તો કે ઉપાય અને ઉપેય. આપણે કાંઈ વસ્તુ જોતી હોય તો એનો ઉપાય કરીએ અને ઉપાય દ્વારા જે વસ્તુ મળે તો આપણે ઉપાયને મૂકી દઈએ. બરાબર ને? જેવી રીતે અત્યારે એસએસસીની એક્ઝામ શરૂ છે, કાલે સંસ્કૃતનો જ પેપર છે, તો અત્યારે સંસ્કૃતનું રિવિઝન કરશે. આમ સંસ્કૃતને અડિયા જ ન હોય, પણ આજે ગચ્છતી ગચ્છતઃ ગચ્છન્તી ઊંઘ આવી જાય. છેલ્લે દિવસે આ બધા રૂપ લે ને, રામ રામો રામા રામમ રામો રામાન રામેણ રામાભ્યામ રામે રામાયમાં સૂઈ જાય, આખી રાત નીકળે નહીં. તો અત્યારે ઉપાય કરશે પણ કાલે પેપર વયું જાય સંસ્કૃતને માળિયામાં, એટલે ઉપેય મળી જાય ને એટલે ઉપાય બાજુમાં થઈ જાય. પણ ભક્તિમાં આવું ન હોય. ભક્તિમાં તો ઉપાય પણ ઈશ્વર અને ઉપેય પણ ઈશ્વર. મુક્તિમાં આવું હોય, મુક્તિમાં સાધન ભજન છે એ ઉપાય છે, પણ ઉપેય મળી જાય ને તો ઉપાય છૂટી જાય. પણ ભક્તિમાં કેવળ ને કેવળ ભક્તિમાં કે ઉપાય પણ જગદંબા અને ઉપેય પણ જગદંબા. એ કદાચ જગદંબાના દર્શન થઈ જાય ને તો પણ એ ઉપાયને નહીં મૂકે. આવી મજા એ ભક્તિમાં હોય છે. તો જેમાં ઉપાય અને ઉપેય આ બંને સાથે હોય ને તેનું નામ ભક્તિ. અને આવી ભક્તિ સાથે જો જપ કરવામાં આવે ને તો તે પ્રગટ થઈ જાય. અને પ્રગટ થઈ જાય પછી તો છે ને પોતાની એક અનુભૂતિ જ હોય. એ અનુભૂતિ એવી હોય કે પોતામાં જ રહે. જેના ઉપર ભગવાનની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો થાય શું? એક આ પણ પ્રશ્ન થવો જોઈએ કે આપણે ભગવાનની કૃપા કોને ગણીએ? બંગલા થઈ જાય, મોટા મોટા ઘર થઈ જાય, યશ કીર્તિ વધે. હા વધે, એમાં કાંઈ ના નહીં ને, વધવી જ જોઈએ. પણ કેવળ ને કેવળ આને કૃપા નથી કીધી. આ બધું તો આપણે સંસારમાં જોઈએ કે જે ભક્તિ ન કરતા હોય, જે કાંઈ ન કરતા હોય એના ઘરે પણ હોય. જો એક આ મોટો પ્રશ્ન છે, આપણે જોઈએ 90% બહુમતીમાં લોકો કે પોતે કંઈક ઈચ્છા હોય, કંઈક મનોરથ હોય એટલે ભગવાનનું ભજન કરતા હોય, પણ એ ઈચ્છા પૂરી ન થઈ, બહુ પાઠ કર્યા, બહુ ભક્તિ કરી, એક સંકલ્પ છે, એ સંકલ્પ પૂરો કરવા માટે, અને એ સંકલ્પ પૂરો ન થયો તો ભગવાનને મૂકી દે. ઓલો એક ધરતીમાંથી છે ને પાણી કાઢવું છે એટલે એક માણસ છે ને 5 ફૂટનો ખાડો કરશે, પછી પાછી શંકા થઈ કે અહીંયા પાણી નથી તો બીજી જગ્યાએ 5 ફૂટ કરશે, ત્રીજી જગ્યાએ 5 ફૂટ કરશે, ચોથી જગ્યાએ 5 ફૂટ કરશે, પણ પાણી તો મળશે જ નહીં. એમ પેલા શંકર ભગવાનને પકડશે કે ભાઈ ભોળાનાથ છે ને બહુ ભોળા, પેલા ભોળાનાથ છે ને એ રીઝાઈ જાય. પણ થોડીક ભક્તિ કરે એ ભોળાનાથ કાંઈ રિઝલ્ટ ન મળે, ગણપતિ દાદાને પકડે, પછી નારાયણને પકડે, થાય એકેનો નહીં. તો એવી રીતે
આમ અલગ અલગ આપણા મનોરથ પૂરા ન થાય તો લગભગ એવા છે કે ભગવાનને મૂકી દે. પણ ઓલો જે સાધક હોય ને એને દ્રઢ શ્રદ્ધા હોય કે આ મારી ઈચ્છા પૂરી નથી થઈ ને તો એમાં પણ એ ભગવત કૃપા, એ ભગવતીની કૃપા છે અને છે. એક ઉદાહરણ આપું કે 5 વર્ષની દીકરી મમ્મી પાસે ચાકુ માગશે તો મમ્મી એને આપશે? નહીં આપે. આ જો બીજા બધા દેવતાઓ છે ને એ કદાચ આમ વ્યાપારી જેવા કે કદાચ આપણે દુકાને જઈએ અને દુકાનમાં 50 રૂપિયા આપીએ ને તો દુકાનદારને કંઈક વસ્તુ આપવી પડે. એ દુકાનદાર બંધાયેલો છે કારણ કે રૂપિયા આપ્યા છે. પણ નારાયણ છે, શિવ છે, કરુણામયી માં છે, આ બધા કદાચ સાધક માગે ને, એ ભક્ત માગે ને કે માં તું મને આ આપ, તો એ નહીં આપે. એટલા માટે કે એને ખબર છે કે આ મનોરથ હું આના પૂર્ણ કરીશ ને તો આનાથી આનું કલ્યાણ નથી. અને મનુષ્યની મર્યાદા છે કે સામે જે દિવાલ છે ને એ ત્યાં સુધી જોઈ શકે, પણ બિહાઇન્ડ ધ વોલ, દિવાલની પાછળ શું છે ને એ કેવળ ને કેવળ એ જે પરમ તત્વ હોય ને તે જ સમજી શકે, અને તેના વગર ખબર પણ ન પડે. અને એટલા માટે મહાપુરુષો કહે છે કે આપણું ધાર્યું થાય ને તો ભગવતીની કૃપા, અને ધાર્યું ન થાય ને તો તેમની ઈચ્છા. પણ એ સહજ પોતાના ભાવમાં સ્થિત હોય. અને આવું જ્ઞાન છે ને એ જે મંત્ર જાપ કરતા હોય એના હૃદયમાં પ્રગટી જાય. આવું શીખવાની પણ જરૂર નથી. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. આ ભગવદ્ ગીતાનું સંવિધાન છે. ભગવાન એમ કહે છે કે મારો જે ભક્ત છે ને એ ભક્તને હું શું આપું છું? ભગવદ્ ગીતામાં ક્યાંય એવું નથી લખ્યું કે બંગલા આપું છું કે મોટર આપું છું. પણ શું કહ્યું કે દદામી બુદ્ધિ યોગમ તમ. કેટલી મોટી વાત! યેન મામુપયાન્તિ તે. તેને હું બુદ્ધિ યોગ આપું છું, એને શ્રેષ્ઠ બુદ્ધિ આપું છું કે બુદ્ધિથી એ નક્કી કરી શકે કે મારે આને ધારણ કરવું છે, આને છોડવું છે. ભગવતીની કૃપા આવી હોય કે વ્યક્તિને છે ને બુદ્ધિ યોગ આપે. એવો દીવો અંદર પ્રગટી જાય ને કે જે કોઈ પણ ક્રિયા કરતો હોય ને એમાં એને મજા જ આવતી હોય. આ જીવન આખું આનંદથી ભરાઈ જાય. અને આનંદથી ક્યારે ભરાય? જ્યારે એ સાધક કંઈક મંત્ર જાપ કરતો હોય. એક જીવનમાં છે ને નિષ્ઠા અને નિયમ હોય. આ નાના નાના મંત્રો છે, આ સપ્તશતી છે, ભગવદ્ ગીતા છે, ભાગવતજી છે, આ બધા જીવનના કેદારા છે. કેદારા એટલે કહું છું કે નરસૈયો જ્યારે કેદાર રાગ ગાય ને ત્યારે દ્વારકાધીશ છે ને એને આવવું જ પડે. ભક્તમાલ ગ્રંથમાં ઉલ્લેખ છે કે જૂનાગઢમાં દ્વારકાધીશ નરસૈયાના કહેવાથી 52 વાર આવેલા. 52 વાર ઠાકુરજી છે તે પધારેલા. હીરાની પડીકી જેવા છો અને સહજ રીતે સાંભળો છો તો એક સિક્રેટ વાત પણ કહી દઉં. આપણી આજે ગુજરાતની ભૂમિ છે ને, પહેલાના સમયની વાત છે કે પહેલાના સમયમાં આજથી સૈકાઓ પહેલા આ ભૂમિને છે ને મરુભૂમિ કહેવાય. અહીંયા કોઈ શ્રેષ્ઠ સાધક છે, વિદ્વાન છે, એ અહીંયા પગ મૂકે નહીં. કારણ કે કઈ ઈશ્વરીય અનુભૂતિ જ નહીં. શતાબ્દીઓ પહેલાની વાત છે. અને અમારા એક કાશીના ગુરુજી છે એવું કહેતા કે ગુજરાતમાં પગ મૂકે ને તો એને જનોય બદલાવી પડે. એવું હતું. ભાગવતજીમાં પણ સહેજ એક છે ને ટચ આપેલો છે, ગુર્જરે જીર્ણતામ ગતા. એ ભક્તિ અહીંયા આવીને જય સિયારામ. પણ નરસૈયા, મીરાબાઈ એવા ભક્તો થયા કે ભક્તિના બીજ એમણે વાવ્યા. એ ઠાકોરજી અહીંયા 100 વર્ષ રહ્યા, એ દ્વારકાધીશ અહીંયા 100 વર્ષ પધાર્યા. નરસૈયા જેવા ભક્તો પધાર્યા અને એ ભક્તોના સામર્થ્યથી આ જે ભૂમિ છે ને એ ફલવતી થઈ. જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આવા શ્રેષ્ઠ પુત્રો, આવા શ્રેષ્ઠ ભક્તો જન્મ લેને તો જ એ ભૂમિ, એ સમાજ, એ રાષ્ટ્ર અને કુળ 71 તાર્યા રહે. એ કુળ 71 ને તારી દે. તો આ નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા આવા ભક્તો થયા ને પછી આ ભૂમિમાં એવું સામર્થ્ય આવ્યું. આ સામર્થ્ય એવું આવ્યું કે ભક્તિ સૌથી વધારે, આમ તો ગુર્જરે જીર્ણતામ ગતા છે ને હવે વયું ગયું છે. કેમ? તો કે દ્વારકાધીશ અહીંયા આવ્યા. એ ભક્તની પુકારથી એ સાંભળ્યો અહીંયા આવ્યો.
તો આપણા જીવનમાં એવી સાધના હોવી જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે ને ગમે તે થઈ જાય, જીવનમાં ગમે તે થાય, પણ એનું આ જે સાધન ભજન છે ને એ મુકાય નહીં. અત્યારે સૌથી વધારે લાઈન છે ને જ્યોતિષીઓ પાછળ જાય છે. કોઈ પણ આવે ને આમ કુંડલી બતાવી દે અને હાથ બતાવી દે કે ગોર બાપા જોશ જોઈ દો, એ કે કાંઈક છે કે નહીં. ઘણાને તો શનિ નડે ને પછી સોની પણ નડે, શનિ નડે ને સોની નડે, રૂપિયા ન હોય તો. મારા ભાગ્યમાં સુખ છે કે નહીં, પણ સુખ આવે ક્યાંથી? સુખ હંમેશા સાધન ભજનથી આવે. શરણાગત હોય ને સુખ ત્યાં આવે. તો જોતું બધાને છે, ફલ બધાને પ્રાપ્ત કરવું છે, પણ એના માટે જે યોગ્ય સાધન ભજન કરવું જોઈએ ને તે કરતા નથી. તો આ રીમ બીજ છે તે માયા બીજ છે. અસુર પણ 1000 વર્ષ સુધી જપ કર્યો અને આવો બળુકો થઈ જતો હોય તો કેવળ ને કેવળ શ્રદ્ધાપૂર્વક આનો જપ થાય. જો આના કદાચ અર્થની ખબર ન હોય ને તો પણ ચાલે. આ બધા છે ને મહાપુરુષો કહે છે આ ભાવ પ્રગટીકરણ માટેના બીજ છે. આનો જપ થાય ને તો ભાવ પ્રગટે, શરીર શુદ્ધ થાય, આ જે ક્ષેત્ર છે તે શુદ્ધ થાય, અને શરીર શુદ્ધ થાય પછી ક્ષેત્રજ્ઞ રૂપે પરાંબા ભગવતી પ્રગટે. ચાલો મંત્ર એટલે શું? ચાલો થોડુંક આપણે છે ને અઘરો વિષય પ્રવેશ કરીએ છીએ. તમારા બધાના મને મુખ દેખાય છે, મને એમ લાગશે ને કે અઘરું પડે છે તો વિષય બદલાવી નાખીશ. આમ તો તમે સાંભળો જ છો. અધિદૈવ સંબંધ સ્થાપકો મંત્ર. મંત્રની એક વ્યાખ્યા છે કે અધિદૈવ સંબંધ સ્થાપકો મંત્ર, એટલે કે જે અધિદૈવ જગત સાથે વ્યક્તિને જોડી દે. પહેલો પ્રશ્ન થાય કે અધિદૈવ જગત એટલે શું? અધિદૈવ જગત એટલે કે જે આપણને દેખાતું નથી છતાં પણ છે. જો આ કાંઈ વાત હજમ ન થઈ, જે કાંઈ દેખાતું નથી છતાં પણ છે. જેવી રીતે વાણી બોલવાનું કામ કરે છે, અંદરથી કેવી રીતે ક્યાંથી આવે છે એ કાંઈ ખબર નથી. ઈચ્છા વિચારો છે ક્યાંથી આવે છે, એનું મૂળ સ્ત્રોત શું, એનો ડાયનેમો શું, આપણને ખબર નથી. જે સત્તત્વ છે ને દેખાતું નથી છતાં છે. એ આખા સંસારમાં કૂટી કૂટીને ઠોસ રીતે ભરાયેલું છે. ઈશ્વર છે, જગદંબા છે ને એ કણ કણમાં ઠોસ રીતે ભરાયેલું છે. કેવી રીતે? જેવી રીતે લાકડામાં અગ્નિ છે, દૂધમાં ઘી છે, પણ દેખાતું નથી, પણ અમુક પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી તે પ્રગટ થઈ જાય. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એ પ્રેમ રૂપી સંજીવનીથી તે પ્રગટ થઈ જાય. તો મંત્ર શું કામ કરે છે? અધિદૈવ સંબંધ સ્થાપકો મંત્ર. આ જે સૂક્ષ્મ જગત છે એની સાથે સાધકને જોડી દે. જો મોબાઈલ હોય અને ટાવર હોય, એ બંનેની કનેક્ટિવિટી શું છે? ટાવર છે. તો મંત્ર પણ આવું જ કંઈક જોડી દે છે. અધિદૈવ સંબંધ સ્થાપકો મંત્ર. જે ઈષ્ટદેવનો, જે ઈષ્ટદેવીનો જપ કરતો હોય ને સાધક, એના સ્વભાવ સાથે, એના સામર્થ્ય સાથે, એના સ્વરૂપ સાથે આ મંત્ર જોડી દે. એટલે ભગવતી અને ભક્ત વચ્ચેનું જે કનેક્શન છે, જે કનેક્ટિવિટી છે, જે સંબંધ છે ને તે મંત્ર છે. એક ઉદાહરણ આપું કે રેડિયો હોય, રેડિયામાંથી જે ધ્વનિ, જે અવાજ નીકળે, એ અવાજ બીજા દેશમાં કે બીજા સ્ટેશનમાં જાય તો એના માટે એક બ્રોડકાસ્ટિંગ સ્ટેશન હોય. બ્રોડકાસ્ટિંગ સ્ટેશનમાંથી એ અવાજ પસાર થાય અને બીજા સ્ટેશનમાં જાય. એવી રીતે આપણું આ શરીર છે, આ શરીરનું બ્રોડકાસ્ટિંગ સ્ટેશન શું? તો કે આપણું હૃદય. આ હૃદયમાંથી મંત્ર જાપ થાય, આ હૃદયમાંથી મંત્ર જાપ થાય અને અહીંયાથી બ્રોડકાસ્ટિંગ સ્ટેશનમાંથી એ જે તે દેવનો મંત્ર બોલાવીને ત્યાં તે પહોંચે. એ પહોંચે એટલું જ નહીં, એ ત્યાં પહોંચે, એ મંત્રનો પ્રસાદ લઈ એ મંત્ર પાછો તે આપણા ચિત્ત તંત્રમાં, આપણા ચિત્તમાં પાછો આવે, એ પ્રસાદ લઈને આવે, એ ચિત્તને શુદ્ધ કરે. આ આટલી મોટી પ્રક્રિયા છે, એ મિલી સેકન્ડમાં થઈ જાય. પણ શરૂઆતમાં આની અનુભૂતિ ન થાય એટલા માટે કે આપણું જે આ સૂક્ષ્મ શરીર છે ને એ ઘણા બધા જન્મોમાં આટા મારીને આવ્યું છે, ઘણી બધી યોનિઓમાંથી પસાર થઈને આવ્યું છે.
તમે જોજો જ્યારે માળા કરવા બેઠે ને ત્યારે જ ઊંઘ આવે. ઘરે ઊંઘ નહીં આવતી હોય પણ કથામાં બેઠા હશો ને તો સૂઈ જશો. એટલે બહુ સારી વાત છે. કેમ? કારણ કે મનને આ બધું ગમે નહીં. કોઈ પ્રશ્ન પૂછ્યો કે મંત્ર કરીએ ને ત્યારે જ ઊંઘ આવે. માળા કરવા બેઠીએ ને ત્યારે રૂપિયા ગણવાનું, આમ રૂપિયામાં જે માસ્ટરી હોય ને એવી માળા ગણવામાં ન આવે. અને એકને કીધું કે ભાઈ માળા કરવી, એક શાસ્ત્રીજીએ કહ્યું કે ભાઈ તારે માળા કરવી, તો માળા ફેરવતો હતો. ઝાડમાં જે પક્ષીઓના માળા હોય ને એ ફેરવતો હતો, માળા કરતો નહોતો. એટલે આ મનરૂપી મરકટ છે, એને મન લાગશે નહીં, એમાં એફોર્ટ કરવો પડશે. તમે જોજો કે જ્યારે ઉપવાસ રહ્યા હોય ને ત્યારે જ પાણીપુરી ખાવાનું મન થાય. આ બધાનો એક અનુભવ છે. ના પાડીએ ને એમાં વધારે કરે. એટલે આ જે ચિત્ત ઉપર જો અધ્યાત્મ છે ને, કથા છે ને, એ કામ વિચારો ઉપર કરે છે. એ વિચારોને સેટ કરે છે. એ પ્રકૃતિને સંસ્કૃતિ તરફ કન્વર્ટ કરે છે. બાકી પ્રકૃતિ સહજ રીતે છે ને નીચે તો ઢળવાની જ. એટલે પ્રકૃતિમાંથી વિકૃતિ તો થવાની જ. પણ આ સતશાસ્ત્ર છે એ પ્રકૃતિને સંસ્કૃતિમાં કન્વર્ટ કરે છે. અને આ વિચારો ઉપર કામ થાય, મન ઉપર કામ થાય. મુસીબતોની આફતો આવી ગઈ હોય પણ ઓલો જે ભક્ત હોય ને એ ડગે નહીં. અને સામાન્ય માણસ હોય ને એ એવો ડગી જાય કે વાત પૂછો માં. મેરુ જેવા દુઃખ હોય પણ ડગે નહીં. શા માટે? કે એણે કામ વિચારો ઉપર કરેલું છે, એણે કામ મન ઉપર કરેલું છે. આખો માણસ બદલાઈ જાય. તો આ કામ છે ને તે મંત્ર કરે છે. અને એટલા માટે એક વ્યાખ્યા આપી કે અધિદૈવ સંબંધ સ્થાપકો મંત્ર, કે તે અધિદૈવ જગત સાથે આપણને જોડી દે. 3 શબ્દ છે, બહુ યાદ રાખવા જેવા છે. અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ. એક ઉદાહરણ આપું. જેમ કે ફૂલ છે, ફૂલ આપણને દેખાય છે, આપણને વ્યક્તિ દેખાય છે, તો એ બધાને અધિભૂત કહેવાય. મારી પાસે ફૂલ છે તો ફૂલ છે તે અધિભૂત. એ ફૂલને હું જોઈ શકું છું, એને અનુભવી શકું છું, એની સુગંધ લઈ શકું છું. આ વસ્તુને કહેવાય અધ્યાત્મ. અધ્યાત્મ એટલે કે પેલું જે અધ્યાત્મ આપણે સાંભળીએ તે અલગ છે, પણ અધ્યાત્મ એટલે કે આપણે જેને આંખ દ્વારા જોઈ શકીએ તે. તો અધિભૂત એટલે ફૂલ, જેના વડે જોઈ શકીએ તે અધ્યાત્મ. અને એ બંનેનો જે સંબંધ બાંધે છે તે છે અધિદૈવ. એટલે ફૂલની સુગંધ છે ને તે અધિદૈવ. એટલે મંત્ર ખૂબ સૂક્ષ્મ વસ્તુ છે, પણ કેવળ ને કેવળ સાધક ભજન કરતો હોય, ધ્યાન કરતો હોય તો સહજ રીતે તે આને પામી જાય. અને એટલા માટે સપ્તસતીનો આખો સાર છે ને, એ સાર છેલ્લે એમ કહે કે તામુ પૈહી મહારાજ શરણમ પરમેશ્વરીમ. તમે એના પગ પકડી લ્યો, તમે શરણાગત થઈ જાઓ. જે સાધક શરણાગત થઈ ગયો, ગમે તે ચિંતા આવે, આપણે તો એવું છે કે ચિંતા પણ કરવાની અને એને ભજવાનું પણ ખરું એવું હોય. બાળક હોય ને એ રડે, એના સિવાયને કાંઈ ચિંતા ન હોય. એ રડે એટલે બધું કામ પછી મમ્મીને કરવાનું છે. એ મમ્મી આવી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમ જીવનમાં દુઃખ આવ્યું તો ચિંતાય કરવાની, આપણી બુદ્ધિ વાપરવાની અને પાછું ભગવાનને ભજવાના. એટલે આપણે તો કેટલા ઘોડે ચડીએ છીએ. એટલે ક્યાંય ન રહીએ, ચિંતા પણ. અરે પ્રાર્થના તો એવી કરીએ ને કે આ કામ કરવાનું છે, પણ ભગવાન તું આવજે, તું કેવી રીતે આવજે, તું આમ કરજે. આપણે ભગવાનને પણ આપણા જ ઓર્ડરથી પ્રાર્થના કરીએ. એ આવી જાય પછી ભગવાનને એની રીતે કરવા દે. એટલે બુદ્ધિ પણ લગાડવાની અને સાથે સાથે ભરોસો પણ રાખવાનો. આ બેય વાત છે ને એ શરણાગતિમાં ન થાય. જે શરણાગત થઈ ગયો ને તો પછી એવો સહજ થઈ ગયો કે જીવનમાં જે કાંઈ પણ થાય, જે કાંઈ પણ બીના આવે ને તો તે એમાં સહજ હોય. એવો સહજ હોય કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. મેં કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી જોઈ. અને શ્રદ્ધા જ લઈ ગઈ મને મંજિલ સુધી. શ્રદ્ધા જ લઈ ગઈ મને મંજિલ સુધી. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ ગઈ. દિશાઓ ખોટી હોય ને તો પણ રસ્તો એ સરખો કરી દે. પણ કેવળ ને કેવળ શ્રદ્ધા હોય અને આ શ્રદ્ધાપૂર્વક આ જપ થાય તો એ સહજ રીતે એ પરમ ચેતના સાથે, એ સુપ્રીમ રિયાલિટી સાથે આપણને તે કનેક્ટ કરી દે. પણ કેવળ ને કેવળ છે ને આ અનુભૂતિનો વિષય છે. પણ કેવળ ને કેવળ જે સાધક જપતો હોય ને તો સહજ રીતે એને પ્રગટે.
તો જે શરણાગત થઈ જાય તો શરણાગત થઈ જાય તો પછી એ પરાંબા ભગવતી પ્રગટે હો. એ કેવી રીતે પ્રગટે? એક એવા જ એક ભક્ત થઈ ગયા કવિ કલ્યાણ. આ કવિ કલ્યાણ બાલા ત્રિપુર સુંદરીના, જેને આપણે બહુચરમાં કહીએ છીએ, આ બહુચરમાંના ભક્ત. અને એની ઉપાસના કરતા કરતા હવે ધીમે ધીમે માતાજી એની સાથે વાતો કરવા લાગ્યા. અને રાતનો સમય હોય, જો જ્યારે આખો સંસાર સૂતો હોય ને ત્યારે ભક્ત જાગતો હોય. આનો ઈશારો ભગવદ્ ગીતામાં કરેલો છે, યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી. બધા સૂતા હોય ને ત્યારે તે જાગતો હોય. બધા જેને શ્રેષ્ઠ વસ્તુ સમજતા હોય ને એમાં એને રસોઈ ન હોય. રૂપિયા પાછળ બધા દોડતા હશે, આને એમાં રસોઈ ન હોય. તો રાતના સમયે જ્યારે એ માતાજીને લાડ લડાવતા હોય અને ત્યારે એ પરાંબા ભગવતી પ્રગટે અને પ્રગટે ને, અને ત્યારે જે એને અનુભૂતિ થાય ને એ આ ગરબામાં ઉતારે છે. શું બોલે છે માને? આવો આપણે આનું દિગ્દર્શન કરીએ. કોણ એવો શીખે ઉભીતી સુંદરી, કોણ એવો શીખે ઉભરી સુંદરી, કોણ એવો શીખે ઉભીતી સુંદરી, કોણ એવો શીખે ઉતરી, હૈયામાં હેતના અમી ભરી, હૈયામાં હેતના અમી ભરી, કોણ એવો શીખે ઉભીતી સુંદરી, કોણ એવો શીખે ઉભરી સુંદરી. અમૃતની વેલડી અંબા અલબેલડી, અમૃતની વેલડી અંબા અલબેલડી, અમૃતની વેલડી અંબા અલબેલડી, અમૃતની વેલડી અંબા અલબેલડી, માડી સુવાજે ભૂલી પડી, કોણ ઓશી કે ઉભીતી સુંદરી, કોણ ઓશી કે ઉભીતી સુંદરી. રાજરાજેશ્વરી બાલા આવે અને પછી શબ્દો પણ કાંઈ ન રહે. આંખમાંથી ભક્તના આમ આંસુ દડ દડ જતા હોય અને ભાવનો એવો દરિયો છે એ હૃદયમાં ઉમટી જાય ને કે બસ કેવળ ને કેવળ. એ આનંદ સામે તો છે ને ઇન્દ્રાસન આપે ને તો આ ઇન્દ્રાસન પણ ટૂંકું પડે, એ વામણું લાગે. અને આનંદ સામે તો છે ને કોઈની તાકાત નથી કે આનો મોલ છે ને એ માપી શકે. વ્યાધિ વિકારને પીડા અપારને, વ્યાધિ વિકારને પીડા અપારને, વ્યાધિ વિકારને પીડા અપારને, વ્યાધિ વિકારને પીડા અપારને, ચિંતા હજારને હરી ગઈ, કોણ ઓશી કે ઉભીતી સુંદરી, કોણ ઓશી કે ઉભીતી સુંદરી. રાતનો સમય હોય ને ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્રની એક માળા, એક ચક્ર છે તે ફરતું હોય અને હૃદયમાં એ ભાવનો સાગર ઉમટે અને ભગવતી આવે. એ સાધનમાં એવો લય હોય, રત હોય ને કે સામે એ ભગવતી પ્રગટ થઈ જાય ને તો એને પણ ખબર નથી. અને માનું ઝાંઝર સંભળાય અને એની સમાધિ જાગે અને જોવે ને તો એક નાનું એવું 5 વર્ષનું બાળક જે ટગર ટગર નેત્રે માને જોવે, એને સૌંદર્ય સ્વરૂપને જોવે, એ અષ્ટભુજાને જોવે, એ નાની એવી બાલાને જોવે, શું થાય? નાનકડી આખડીમાં છુપેલી તારલી, નાનકડી આખડીમાં છુપેલી તારલી, નાનકડી આખડીમાં છુપેલી તારલી, નાનકડી આખડીમાં છુપેલી તારલી, એમાં એ જાદુ ભરી ગઈ, કોણ ઓશી
ઓશિકે ઉભેલી સુંદરી. જ્યારે આખું જગત સૂતું હોય ને ત્યારે આવો સાધક હોય ને, આ ભક્ત હોય ને, એ જાગતો હોય અને રાતના અંધારામાં એ બસ પોતે અને પોતાની ઈષ્ટ દેવી અને એમાં એવો લીન હોય કે એના માટે છે ને આ જગત ત્યાં મિથ્યા થઈ જાય. અંધારી રાતડીમાં નાની સી વાતડી, અંધારી રાતડીમાં નાની શી વાતડી. અંધારી રાતડીમાં છાની સી વાતડી, અંધારી રાતડીમાં છાછાની શી વાતડી. કાનમાં કલ્યાણને કહી ગઈ, કોણે ઓશી કે ઊભી તી સુંદરી. કોણ ઓશિકે ઉભી સુંદરી. કોણે ઓશી કે ઊભી તી સુંદરી. કોણ ઓશિકે ઉભી સુંદરી. હાય ઓશી કે ઊભી તી સુંદરી. હાય ઓશિકે ઉભી સુંદરી. હૈયા માહેતના અમી ભરી, કોણે ઓશિકે ઉભી સુંદરી. કોણે ઓશિકે ઉભી સુંદરી. નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભબકેલી, પરહટ પર ખેલી કમર કસેલી, સંગ સાહેલી સાધેલી, બની રૂપ નિહેલી ચંપક વેલી, દોસ્ત જેલી માં શણગારી. ચામુંડા ચંડી ધજા પ્રચંડી, અસુર વિખંડી અવિનાશી રે જીરે, અસુર વિખંડી અવિનાશી. આદિ અવલંબા દેવ દિગંબા, જય જગદંબા હર અંબા, પ્રતિકિરણ પ્રલંબા, જડહડ બંબા, જાગ જગુંબા જડગંબા, બહુદીપત બંબા, 64 અંબા રમે કદંબા. નવરાત્રિ અગ્રવાત અખંડી, પ્રગટ પ્રચંડી નમીએ ચંડી પરભાતી રે જીરે, નમીએ ચંડી પરભાતી. બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય. આવો ઓમ ઐમ રીમ માંથી આ રીમ રૂપી પુષ્પ પરાંબા ભગવતીના ચરણોમાં અર્પણ કરીએ અને અહીં આ વાણીને અલ્પ વિરામ સાથે કાલે આપણે આ ક્લીમ તત્વ ઉપર એક દિગ્દર્શન કરીશું. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.